ભાજપે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે, ચૂંટણી હરાવી દેશે, તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું. અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા. જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે 15 જૂન એ ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત 15 જૂનથી થઈ જાય છે. એટલે 19મી જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે. આ મતદાનની તારીખ 19મી જૂન નક્કી થવાથી બે સંભાવનાઓ છે. યા તો 15, 16, 17, 18 આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને 19 તારીખે કે 18, 19 બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે, ઉઘાડ નીકળે, તો ખેડૂતોને એટલું બધું કામ હોય, એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં. અને માત્ર ખેડૂત નહીં, ખેડૂત હોય, ખેતમજૂર હોય, માલધારી હોય, પશુપાલક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, વરાપ નીકળે, ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય અને હોય જ. એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો 19 તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય, અથવા તો 19 તારીખના દિવસે જ 18, 19 બંને દિવસે કે પછી 19મી તારીખે જ એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં.